નમસ્કાર, બોલાઈમાં આપનું સ્વાગત છે. હું છું બરકતુલ્લા ખાતરી. ઉનાળાનો મધ્યાહન શરૂ થઈ ગયો છે અને પીવાના પાણીના કકળાટ પણ ચોમેરથી સંભળાઈ રહ્યો છે. બોડેલી તાલુકાના ભદ્રાલી ગામે આવ્યા છે અને અહીં તમે જોઈ શકો છો તસવીરમાં કે મહિલાઓ પણ ઊભી છે અને ગામના સરપંચ મહેશભાઈ તડવી સહિતના અને મહિલા તમે જો આ વૃદ્ધ મહિલા જે પાણીનું બેડું ભરીને જઈ રહી છે. બા, તમારું નામ શું છે? લીલા. એવું પાણી કથી ભલાયા? પંપલેથી. હેન્ડપંપ પરથી? હા. તો તમારે પેલો એ નહીં ચાલતું અહીંયા નર્મદાનું પાણી આવે છે તે? નહીં ચાલતું. એવું? હા. તો આવું એક એક બેડું કેટલા સમયથી લઈને આવો છો? આ કાયમનું ચાલે છે. તમારી ઉંમર કેટલી બા? તે ઉંમર મેં શું જાણું. એટલે 80 વર્ષની હશે કે? હા, એટલું છે. એવું? હા. કેટલા ચોમાસા પાયરા? ચોમાસું ભર્યા ને. એવું? આવું તમારથી આટલું મોટું બેડું ઉચકાય છે? તો પણ ઉચકાતું ને પાણી નહીં આવતું તો પછી શું કરવાનું? એવું? હે? સારું. ક્યાં ફરી અમરો? પેલા ફરમરીએ. સારું. હમણાં ક્યાં લઈ જાવ પાણી? અહીં ઘેર. સારું. ચલો, આ વાત સાંભળી. તમારું નામ કીધું? લીલા. નીલાબેન, આ વાત સાંભળી તમે જુઓ. ફરી એક દ્રશ્ય તમે જુઓ. આ બેન કેટલા મજબૂર છે, વિવશ છે, લાચાર છે, કેટલા વૃદ્ધ છે અને એમની સમસ્યાઓ તમે જુઓ. બેસુમાર સમસ્યાઓ. ભદ્રાલી ગામમાંથી ઉઠી રહેલો અવાજ આપણે સાંભળીએ. સરપંચ છે મહેશભાઈ, આ તમારા ગામમાં તમે સરપંચ છો. ખાટલે ખોળ લોકો સમસ્યાઓ પીવાના પાણી માટે તડવડી રહ્યા છે. પીવાના પાણી માટે એક એક બેડા માટે આ બહેન પણ આવ્યા છે બેડા લઈને. આવું કેમ? નમસ્કાર સાહેબજી, હું સૂર્ય પંચાયતનો સરપંચ છું. હું આયોજન કર્યું છે સાહેબ. હવે હેરપંપ તો ચાલુ જ છે, પણ જે અમારા પ્રશ્ન છે તે અમારા સંપવાળું ખરું ને, એ સંપનું પાણી અમારું આવતું નથી. બરાબર છે. આજે અઠવાડિયું થાય, એક 8 દાડે એક પાણી આવે એનો મતલબ થોડો છે. અને કોઈ બી અધિકારીને મેં ફોન કરું છું તો અધિકારી આવવા તૈયાર નથી. બરાબર છે. આ પબ્લિકને મારે કહેવું શું સાહેબ? એટલે મારે તાત્કાલિક અહીં ભદ્રાલી ગામની અંદર પાણી કોઈ બી હિસાબે સમની અંદર પાણી જોઈએ. બરાબર છે. અને આ વાત સાંભળી આપણે બેન પેલા જઈ રહ્યા તમે જો. આ બેન પાણી લેવા જાવ છો કે? શું નામ તમારું? બેન. એવું? કયા ગામનો? અમે અહીંયા ના છે પણ અહીંયા રહીએ છે ઉદયપુર ના છે પણ. ભદ્રાલી? હા. ઉદયપુરનું કયું ગામ તમારું? હરપારપરા. અહીં કરવા આવ્યો? અમાર કટલે વરા થઈ છે. પીવાનું પાણી તમે પીવાના પાણી માટે તડવાળો છે એવું ને? ઓવે. અચ્છા, તો આ તમે કઈ લેવા જાવ પાણી? અહીંયા પાણી પેલા ફરી આમ લીજીએ છે. એવું ભર્યું પાણી આપણે? ઓવે ભરે. વજન માથે છે એવું ને? તમને તકલીફ નહીં આવતો પણ આવું રોજ ચાલે છે બા? આવું રોજ ચાલે છે. 10 બેડા પાણી ભરી લીધા તે કેવું લાગે? કેટલું તકલીફ પડે આ ગામમાં પાણી તો તકલીફ પડે છે. તકલીફ દૂર કરવા શું કરવા જોઈએ તમારું? શું કેવું છે? પાણી મળવું જોઈએ? પાણી મળવું જોઈએ ને. આ જ ગામમાં તકલીફ છે, બીજા ગામમાં નહીં તકલીફ છે. નર્મદાનું અહીં સંપ છે એમ કે છે ને? ટાંકી છે કઈ છે? નર્મદાનું અહીં પાણી આપે છે સંપમાં તે આવતું નથી આપતા ને આવતું નહીં. કઈ વાંધો નહીં. આપણે જુઓ બંને મહિલાઓ જે ઊભી છે અને જે રીતે આપણે તસવીરમાં દ્રશ્યમાન થાય છે. તમે ખરેખર આ બેન આ આદિવાસી છે અને ઉદયપુર તરફના છે. અહીંયા એમના આવેલા છે, રહે છે અને બંને માથે વજન ઉચકીને લગભગ 70-80 વર્ષની ઉંમરના આ બે મહિલાઓ. આપણે વાત કરતાં જ્યારે આપણે જોયું કે આ બે મહિલાઓ ખૂબ જ અશક્ત અને વૃદ્ધ. હા સરપંચ, આપણે વાત કાપી તમારી કારણ કે બધી મહિલાઓ જતા હતા જોયા આપણે પાણી ભરીને. મુદ્દાની છે સાહેબ, જે એ પ્રશ્ન છે હેરપંપનો પ્રશ્ન છે. એ હેરપંપ એટલે પાણી તો મળી જાય છે, પણ પ્રશ્ન અમારો સંપનો પ્રશ્ન છે. જે અમારે પાણી પુરવઠાનો હતો ને એ પ્રશ્ન અમારો એ દૂર થઈ જાય સાહેબ. સંપની અંદર પાણી નથી આવતું તો પછી અમારે કરીએ હું? આ બધી મહિલાઓ જો સંપની અંદર કોઈ નાવા ધોવાનું, બાકી હેરપંપો તમામ હેરપંપો મેં ચાલુ કરેલા છે. એક હેરપંપ બાકી છે નથી સાહેબ. શું નામ તમારું? તડવી મહેશભાઈ મથુરભાઈ. હું બેન તમે બોલો શું કહેશો? અમારા ગામે પાણી નહીં આવતું. હેરપંપ ને લગન પસંદ પાણી નહીં આવતું એટલે પાણી અમારે જોઈએ. ના એ જોઈએ હું ઢોકને હું પાઈએ અમારે પાણી જોઈએ. ઓવે હેન્ડપંપ આવે છે પણ સંપે નથી આવતું. સંપે નહીં આવતું, પાણી નહીં આવતું ને હપુતું. નર્મદા રૂપ બસ ખાલી ચરીને મૂકી જ જશે, બાકી ટીપ પાણી નહીં પહેર્યું. નહીં આવતું એટલે અમારે પાણી જોઈએ. શું નામ તમારું? સુધાબેન. બૈરા અને પુરુષ બી નદીમાં નાહવા જાય છે. ઓરસંગ નદી છે નદી ના હોટલ લોકો કઈ નાહવા જતા. નવા ધોવા સારું નદીનો ઉપયોગ કરવો પડે એવું ને? હા, કોઈ નદીનો ઉપયોગ કરવો પડે ને જવા કઈ. પીવાનું પાણી નહીં. આ બેડા લઈને ઊભા છે. બેડા લઈને કેમ ઊભા તમે?
પાણી ભરવા પાણી બહુ આવતું નહીં એટલે લાઈન પર બેરોની હા આખો દિવસ ભરવામાં થઈ જાય પાણી. શું નામ તમારું? સંગીતાબેન. શું કહેશો બેન, તમે બોલો. પાણી નહીં આવતું વળી શું કરવાનું? આ નળનું પાણી આવતું એટલે નાવા ધોવાનું ચાલે ને. બરાબર પછી હેરપંપનું તો આવે પણ હેરપંપે પીવાનું પણ કઈ આખો દાડો બેસી રહેવાનું થઈ. બરાબર. નળનું આવે થાય ને. શું નામ તમારું? લક્ષ્મીબેન. લક્ષ્મીબેન. હો આ છોરો બાઇક પકડે છે જો. હા બોલવા કરે. બોલવા કે હું કે કાકા બોલ. હા પાણી નહીં આવતું અમારે હા. નાવા સંપનું પાણી, સમનું પાણી આવતું નહીં અહીં હેરફારનું એમને પાણી બોલવા ચાલુ. દો, મહેશભાઈ એમને બોલવા દો. હા. સમનું પાણી આવતું નહીં અહીં અમારે તો શું કરવું જોઈએ એના હારું? અરે પાણી લાવવું પડે અહીં નર્મદાનું પાણી. હા લાવવું જ પડે નહીં બરાબર. શું નામ તમારું? શાંતિલાલ જેઠા. શું કહે છે બોલ. અંબુભાઈ દેસાઈ હા. સરપંચનો કોઈ વોક નહીં પાણી આવતું નહીં સરપંચ શું કરે બરાબર. આ વાત સાંભળી આપણે. શું કે બોલ. આ પાણી છોડવા વાળો છે ને આવતો મારી નથી. બાજુ આ. પાણી છોડવા વાળો આવતો નથી અહીં સામ ભરીને અહીં તો સૂર્યથી નીકળે સૂર્ય આવે પાણી સૂર્યા હા. તે જ પણ સૂર્ય આવે છે બધાથી પાણી નહીં આવતું. એનું કારણ પણ હા અહીંથી બંધ કરીને નાહી જાય છે એવું. હા એવું તો નહીં આવતું એક દાડો. હા નહીં આવતું. બરાબર હા બરાબર. શું નામ તારું? વિજયભાઈ બુરાભાઈ. વિજયભાઈ બુરાભાઈ, આ વાત સાંભળી આપણે. તમે જુઓ અહીં બધા મહિલાઓ પણ બધા ઊભા છે. ભદ્રાવતી પ્રાથમિક શાળા પાસે બધા એકત્રિત થયેલા છે અને રજૂઆત છે. બાળકો પણ આવ્યા છે. જ્યારે બોડી લાઈવની ટીમ અહીં આવી. મહેશભાઈ સઘળી વાત કીધી કે અમે જે જગ્યા પર આવ્યા અગાઉ પણ ગત વર્ષે પીવાના પાણીની સમસ્યાઓની રજૂઆત હતી. હેન્ડપંપ અમુક બંધ હતા. અત્યારે હેન્ડપંપની સમસ્યાની વાત નથી, પરંતુ જે સંપ છે, જે નર્મદાનું પાણી પ્રોવાઈડ કરવામાં આવે છે, એ સંપમાં પાણી આવતું નથી. જેના લીધે લોકોને નાહવા ધોવા માટે પણ અને જીવન જરૂરી રોજમર્રાની જિંદગીમાં જે પાણીની જરૂરતો છે પૂરી કરવા માટેની આપૂર્તિ માટે લોકો અહીંયા આમ તેમ ભટકે છે. 80 વર્ષની વૃદ્ધ મહિલાઓ જે આપણે વાત કરી અગાઉ, તેઓ પણ પીવાના પાણી અને એમની જરૂરતના પાણી માટે ટળવળે છે અને એ જરૂરતો પૂરી કરવા માટે. નમસ્કાર સાહેબજી. મેં 2-3 વખત સાહેબને ફોન કર્યા. એ સાહેબનો નંબર છે મારી પાસે. એ સાહેબને મેં કોન્ટેક્ટ કર્યા છે. સાહેબ મગો અમારે પાણી પુરવઠાનું પાણી નથી આવતું, કારણ કે હું સૂર્યા પંચાયતનો સરપંચ છું સાહેબ. મારા 60 પંચાયત ગામ પંચાયત લાગે છે, બરાબર છે. તો પાણી મારા સમની અંદર પાણી કેમ નથી આવતું સાહેબ? તો કે સરપંચ પાણી આવે છે તો મગો પાણી છોરોવાળો માણસ કેમ નથી આવતો? તો પાણી છોરોવાળો સંપનો માણસ અહીંયા સંપ પાસે આવતો કેમ નથી? એટલે તમે તપાસ કરો. કોઈ ના આવતું હોય તમારાથી પાણી તો અમને નાખી દઉં. અમે ઉપર રજૂઆત કરીએ. તમારે ના બનતું હોય અમે નાખી દઉં. એ રેગ્યુલર પાણી છોડે અને પાણી અમે સાહેબ અઠવાડિયુંથી પાણી આવતું નથી. એટલો મારી અપીલ છે સાહેબ, બીજું કશું છે અને રેગ્યુલર પાણી આવે. ઓકે ઓકે મારી એટલે ભલામણ. ઓકે મહેશભાઈ, વાત સાંભળી. આ ગામના લોકોની રજૂઆત છે. પીવાના પાણી માટે ટળવળી રહ્યા છે અને સંપમાં જે નર્મદાનું પાણી પ્રોવાઈડ કરવામાં આવે છે, શુદ્ધિકરણ કરેલું પાણી નર્મદાનું, જે બીઓડી અને સીઓડી કંટ્રોલ કરેલું પાણી આવતું હોય છે. પાણી ગામડાઓમાં જે જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત આપવામાં આવતું હોય છે, એ પાણીની લોકો તલાશ કરી રહ્યા છે. એને મેળવવા માટેના પ્રયાસમાં અત્યારે લોકો ભેગા એકત્રિત થયા છે. કારણ કે હેન્ડપંપ છે, એ હેન્ડપંપથી તમામ જરૂરતો પૂરી થતી નથી. ખાલી પીવાના પાણી માટે ક્યાંક સારું પાણી હોય મીઠું તો પી શકે છે. બાકી તે જગ્યાઓ પર હેન્ડપંપ છે, ત્યાં હેન્ડપંપથી લોકો પાણી તો લે છે, પરંતુ એ રોજમર્રાની જિંદગીમાં જેટલો પણ પર કેપિટા જે એમની જરૂરતો છે 200-300 લીટરની, તે પૂર્ણ થઈ શકતી નથી. જેના લીધે લોકો અહીં ખૂબ જ પરેશાનીમાં મુકાઈ રહ્યા છે. ભદ્રાલી ગામમાં આપણે જોઈ શકીએ છીએ. આ ભદ્રાલી ગામના દ્રશ્ય છે અને તમામ લોકોની અપીલ છે, માગણી છે કે અહીંયા સંપ દ્વારા નર્મદા પાણી પૂરા પાડવામાં આવે. થેન્ક યુ.